હાલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025નો ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યક્રમ કરાઈ રહ્યા છે, ત્યારે આગામી ઉત્તરાયણ પર્વને લઈને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરી ઉજવણી કરાઈ હતી। 14મી તથા 15મી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણના તહેવારની ઉજવણી ગુજરાતમાં ખૂબ જ આનંદ પ્રમોદ હર્ષોલ્લાસથી કરવામાં આવતી હોય છે, જેમાં જાન્યુઆરી માસની શરૂઆતથી જ લોકો પતંગ આકાશમાં ચગાવે છે, એકબીજાના પતંગ સાથે પેચ લગાવી કાપતા હોય છે। કપાયેલા પતંગની દોરી જાહેર માર્ગો ઉપર પસાર થતા ટુ વ્હીલર ચાલકોના ગળામાં ફસાઈ જવાથી માનવ અકસ્માત અને મૃત્યુ જેવા બનાવો જાહેર રોડ ઉપર બને છે। આવા અકસ્માત રોકવા જાહેર રોડ ઉપર ચાલતા ટુ વ્હીલર વાહન ચાલકો તેમના ગળાના ભાગે સેફટી બેલ્ટ, મફલર, હાથ રૂમાલ તથા બાઇકની આગળના ભાગે સ્ટીયરિંગ ઉપર સળિયા લગાવી નીકળે તે આવશ્યક બન્યું છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈસરની સૂચનાથી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર IA સિસોદિયા તથા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અન્વયે થીમ પ્રવાહ ઉદ્દેશ્યને સાકાર કરવા જિલ્લા ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમ બનાવી 84 ટોલનાકા, કડોદરા 4 રસ્તા, કીમ 4 રસ્તા તેમજ કામરેજ 4 રસ્તા ઉપર ટુ વ્હીલર વાહન ચાલકોને રોકીને સેફટી બેલ્ટ વિતરણ કરી ગળામાં પહેરાવ્યા હતા। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।